અને આપણે પાણી ગરી ગયા છીએ. બાપા ટાંકો તૂટી ગયો. તો કેમ છો મિત્રો, આજના વિડીયોમાં તમને મજા આવી જવાની છે, કેમ કે આપણે રમવાના છે રાતની અંદર છુપમ છુપાય. તો મિત્રો તમે જોઈ શકો મારી પાછળ એક બંધ ગેસ્ટ હાઉસ છે, તો એની અંદર આપણા બધા મિત્રો હંતાઈ જવાના છે ને એક જણો કોઈને ગોતવા જાય. તો મિત્રો તમને કહી દઉં કે આપણે છુપાવાનો એરિયો કેટલો છે. આમે જો આ ગેસ્ટ હાઉસ તમને દેખાય, ગેસ્ટ હાઉસ, અને આમ આ સામે એક થાંભલો છે ત્યાં સુધી, અને આમ ફરતું મેદાન તમે જોઈ શકો. એ બધું લેવાનું, મેદાનમાં ગમે ત્યાં છુપાઈ શકે. બાકી આટલા એરિયામાં ગમે ત્યાં આપણા મિત્રો છુપાઈ શકે ને ગમે જે ગોતવા આવે એ આટલી જગ્યામાંથી ગોતી શકશે. તો મિત્રો હવે હું તમને કહી દઉં મેન મુદ્દો, એટલે કે કોણ હંતા હે ને કોણ ગોતશે. તો મિત્રો તમે જોઈ શકો આ હે મારા ટીમના 5 મિત્રો, અને આ હંતાવાના હે ને આપણે એને ગોતવા જવાના હે. તો આપણે એક એવો જુગાડ રાખ્યો, આમાં જોઈ શકો તમે આ રીતના નામ રાખ્યા છે બધાના. જેનું પણ પહેલાં નામ આવશે ને એને મિત્રો વધારે ટાઈમ મળવાનો હોય હંતાવાનો, અને જેનું પણ છેલ્લું આવશે એને ઓછો ટાઈમ મળવાનો હોય. તો મિત્રો હવે ચાલુ કરીએ, પછી એક હંતાવા માંડે, અને આપણે આમ જોઈને બેઠા છે ને આપણી પાછળ હંતાવાનું છે. અહીંયાથી ઘણું છેટું છે એટલે ખબર ના પડે કે ક્યાં માટી હંતાણું છે. તો મિત્રો જોઈએ, અને હવે આ ચાલુ કરીએ. આમાં કેનું પહેલાં નામ આવે એને પહેલાં હંતાવાનું. તો મિત્રો આપણા છે આ 5 મિત્રો ને એના છે આમાં 5 નામ. એમાં દીપ છે, અજય છે, જતીન છે, વિવેક છે અને વિજય છે. તો મિત્રો આ 5 નામ આમથી આમ ફરશે, અને કોનું પહેલું નામ આવે એ જોઈએ. તો મિત્રો આપણે ચાલુ કરીએ. તો મિત્રો જે આપણે કેમેરામેન છે ને એને જ પહેલાં હંતાવાનું છે. એનું નામ દીપ છે, જે કેમેરામાં અટાણે શૂટ કરે છે. તો મિત્રો એને પહેલાં હંતાવાનું છે. તો જાઓ અને હંતાઈ જાઓ. હવે આપણો તો મેળ આવી ગયો, આપણે હતાઈ જાય. તો મિત્રો આપણે જો ભાગીને અહીં ભૂગી ગયા છે. સૌથી પહેલો વારો આપણો છે, અને ઓલા બધા ગમે ત્યાં હતા. હવે આપણે શું કરવું કંઈ સમજાતું નથી. સીડીએ તો ભૂગી ગયા હવે, પણ હવે જો ઉપર તો જવાનું, કેમ કે ઉપર તો ઓલા ગોતી રહે, અને આ નીચે ના ચડાય. હવે કરવું શું મિત્રો, અહીંયા એક જગા છે સીડીની ઉપર જ છે. કદાચ એ ચડશે ને તો આપણે પાછળથી નીચેથી ઉતરીને વયા જાય. તો હાલો આપણે સીડી ઉપર ચડીને મળી મિત્રો. આપણે હવે અહીંયા આવી ગયા. હવે અહીં સીડી છે, એ ઉપર ચડશે તો આપણે નીચે ઉતરી જાય. અહીં કોઈ ગોતે એમ છે. તો હવે મિત્રો આમાં 4 નામ વધ્યા અને વળી પાછું આપણે ચકેડું ફેરવીએ કોનું નામ આવે. વિજય, આપણે વિજયભાઈ નું નામ આવ્યું. હાલો આપણો મેળ આવી ગયો, હું ફસાઈ ગયો. હવે તમને મળું જ નહીં. જો મિત્રો હવે આપણે હતાઈ જઈએ. હવે આમાં તો બીજે ક્યાંય જવાય એવું નથી. આમાં તો આખો પટ છે, ઉપર જ જાય. આપણે થોડો ઘણો ટાઈમ તો મળ્યો છે. જો આમડું બધું બેરલમાં તો હતા હોય નહીં. ઓહો તો પહેર્યું છે. તો મિત્રો આપણે અહીંયા આવ્યા હોય. અહીંયા તો છત ઉપર તો હતાવાય નહીં, કેમ કે એ પરબારો છત ઉપર જ આવે છે. તો હવે આપણે ડાયરેક્ટ નીચે જઈને બીજી જગ્યાએ ગોતીએ સેફટી વાળી. આ ઘર ખાલી પણ ઘરમાં ના હતા હોય, કેમ કે ગમે એ વસ્તુમાં જોવાનું તો હોય. તો મિત્રો આપણે ઉપરથી નીચે આવી ગયા છે ને જર્સી કાઢી નાખીએ ને હવે આપણો વિચાર છે ઝાડવા ઉપર હતાવાનો. કેમ કે અહીંયા તો ઉપર આમ જોશે એટલે કે ઝાડવા જાડા આવશે, બાકી આમાં તો મળી જાય. હવે આપણે આમાં ઉપર ચડી જઈએ. તો મિત્રો આપણે 2 જણા વયા ગયા છે ને હવે આપણે 3 નામ વધ્યા છે. હવે વળી પાછું ફેરવીએ, આમાં કેનું નામ આવે જોઈએ. હાલ જતીનનું નામ આવ્યું. देख सकते हो। मालिक वो
મિત્રો આપણે અહીંયા આવી ગયા હે અને અહીંયા ક્યાંય તો હતા જગ્યા નથી એટલે આપણે જાય છે ઉપર. આજ તો કોઈથી મળવું જ નથી આપણે. અહીંયા બેલરમાં હતા જગ્યા ના તો પાણી પડ્યું છે અહીંયા. ઓ મિત્ર અહીંયા તમારી થોડી ઘણી ફાટે છે નથી હતાવું પણ અહીંયા તો જગ્યા જ નથી જીરી એટલા માટે હવે જઈએ આપણે ઉપર જગ્યા હોય તો જઈ આવી. તો મિત્રો આપણે અહીંયા અત્યારે મેળીમાંથી આવી ગયા છે અને આપણે કે જગ્યા ન મળે ટાંકામાં થોડું ઘણું પાણી છે એ હાલશે. આપણે એમાં રહેવાનું વિચારે પહેલાં આપણે ચંપલ છે ને ત્યાં ખૂણામાં નાખતી હરખે છે જેમ કે મારા કાકાને ના દેખાય એટલે ગોતવાળા મિત્રને. અને આપણે પાણી ગરી ગયા છીએ. ઓય બાપા ટાંકો તૂટી ગયો અને પાણી એટલું ઠંડુ લાગે કે ઓહો હો. તો મિત્રો હવે છેલ્લા 2 જણા રહ્યા છે, અજયભાઈ ને વિવેકભાઈ. એટલે કે આપણા આ છે વિવેકભાઈ અને આ છે અજયભાઈ. હવે કોણ હંતાય પેલા જોઈએ તો આપણે મારીએ છીએ તાર. હાલો અજયભાઈ નું નામ આવ્યું છે એટલે તમે નાની બાકાજી કે બોલાય દેવા થાય છે. હવે જોઈએ ક્યાં હંતાય. હું એક ફેરામ ગોતી લેવા. અઘરું લાગે પણ જોઈએ હવે. તો મિત્રો આપણે જઈએ હવે હતાવા. દીપકભાઈ આપણે ગોતી નહીં શકે, આપણે કાંઈ થવાનું નથી દીપકથી આપણે, તો આપણે હતાઈ જઈએ. તો મિત્રો ગેસ્ટ હાઉસ છે, બંધ છે આખું, ભૂત બંગલા જેવું છે. તો જોવો આપણે ક્યાં હતાય. સુમસાન જેવું છે, જોઈ શકો છો તમે. કોઈ અહીંયા કંઈ આખું ખાલી છે, ભૂત બંગલા જેવું છે. તો આપણે હતાઈ જઈએ હવે. તો મિત્રો છેલ્લો એક જણો ઉઈધો, એની કિસ્મત પણ નહોતી છે એટલે છેલ્લો વારો આવ્યો અને આપણી આગળ એક ટોચ છે. તો હવે છે ને આપણે 10 ગણશી એ પહેલાં આ ભાઈને કંઈ હંતાઈ જાજો તમે. તો મિત્રો હું 10 ગણી એટલી વારમાં હંતાઈ જાજે. તો હું 10 ગણવાનું ચાલુ કરું. તો મિત્રો આપણે હવે છેલ્લે છીએ, તો આ ઝાડવા ઉપર ચડી જઈએ. તો હવે ઉપર આવી ગયો. ક્યાં જવું? પડ્યો તો પાછું. ઉપર હવે ઉપર હોયા છે. તો મિત્રો હવે મને જગ્યા મળી ગઈ છે બધી. હવે જોવે ગોતી હગે કે ના ગોતી હગે. નાય આવું હો. તો મિત્રો આપણે એને ગોતવા નીકળી ગયા છે અને આપણે એને ટાઈમ દીધો છે 20 મિનિટનો. 20 મિનિટમાં મારે એને ગોતી દેવાના છે. એટલે કે અટાણે વાગ્યા છે, અટાણે 11:23 થઈ છે. એટલે આપણે 40, 42 ને 43 છે ને આપણે 11:43 છે એ બધાને ગોતી લેવાના છે. અને મિત્રો મેં એને એવો ચેલેન્જ દીધો છે એટલે એને મેં કીધું નથી પણ આપણે એવો વિચાર્યો છે કે જો આ 20 મિનિટમાં એ મળી ગયા ને મને તો હે ને અટાણે રાતે 11 એટલે કે 12 થઈ ગયા છે. 12 વાગે ટાઢા પાણી હે ને ડોયલું રેડવી માથે બધાય ઉપર. અને જો પછી એને જે સજા દેવી હોય મને કદાચ ના મળે તો મિત્રો હવે એને આપણે એને ગોતવા જાય ખરેખર. આપણું હથિયાર કાઢી લઈએ. જોઈએ મિત્રો આપણી સામે જ છે. જો બધા હંતાઈને રહેજો. અને હે ને જો બારાને ક્યાંય મને જે પેલો દેખાણો ને માથે ડોયલું રેડવાનો હોવ મિત્રો. જો અડાણી એક હસલે નથી કરતા પણ કાંઈ વાંધો નહીં, જલ્દી મળી જાવ ને. હવે હું ને ટાઈમ બગાડ્યા વગર મિત્રો હે ને એને ગોતવા માંડું.
देख सकते हो अँ जर्सी पड़ी रही कोई स्वेटर तो मित्रों पहला तो है आनी ऊपर આપણે ચેક કરતા આવીએ મિત્રો આ ખાસામાં જોઈ લે અહીંયા તો નથી તો મિત્રો હવે ઉપર જઈએ આપણે જોઈએ તો મિત્રો આવી ગયો એક ગોતવા फ्लैशलाइट बंद कर दी थी हमें क्योंकि आया देखा ही नहीं એટલે જોઈએ तो मित्रों अँ तो कोई से नहीं आ टाणे है ने ऊपर आयो हो गेस्ट हाउस ने ऊपर हो इधर बाथरूम में शायद हो सकता ये तो कोई देखता है ना अंधारा में तो बीक लागे મિત્રો દીપકભાઈ અહીંયાથી આમ ક્યાં છે એને ખબર નથી મને બેઠો એકવાર વયા ગયા હવે એને નીચે જાવું કેમ કે એ નીચે આવશે એટલે આપણે હાથમાં આવી જાય એના કરતાં નીચે વયું જવાય તો હાલો હવે નીચે મળી પાછા હવે બીજી ક્યાંક જગ્યા બદલાવી જોઈએ નકર અહીંથી તો નીચે ઉતરી જાય એટલે એને ખબર પડી જાય તો આપણે જગ્યા બદલાવી લે ऊपर एक आध जन है એવું લાગે अंदर થી तो कहीं चमाइला ये देख सकते हो इधर तो कुछ ना मालिक वो देखो तो मित्रों आया भाई बैठा है पण कौन है नहीं નથી કઈ ખબર જો આ તો મિત્રો કોક બાઈ લાગે રેવા દો નીકળ इज्जत वारी बारी निकल तो मित्रों पेला આપણા અજયભાઈ મળી ગયા છે આપને આયા ગોતી લીધા મિત્રો આપને આયા ખાસામાં ગઈ બેઠો તો મિત્રો હાલ ભાઈ બારો નહીં કર તો મિત્રો હવે ને સાનો મુનો પેલા તો હે ને લલચાવી આપણે નીચે જવાનું કોઈ પછી આપણે ઉપર જઈએ હાલ નીચે नीचे ऊपर जावानू ऊपर है बेजा तेरा तो गेम बचाना पड़ेगा। देख सकते हो कलवा इधर से निकला જોયા ગો તમે ટાંગો તોડીને અંદર ગઈ જોજે ઓલ બાજુ જા નહીં હેઠો મને મિત્રો મને ખબર જ હતી કે ટાંકામાં તો છે જ હજી એકાદો જણો શાયદ અહીં હોવો જોઈએ તો મિત્રો હજી છે ને એકાદો જણો હોવો જોઈએ તો આપણે નીચે ઉતરી ગયા ઓલા ઉપર છે અને આપણે નીચે એટલે આપણે ક્યાંક પાછી બીજી જગ્યા ગોતવી જોઈએ કેમ કે અહીંથી જગ્યા મળતી નથી હવે અમે ક્યાં જવું ઓલા ઉપર જ છે જો બધી કરે તમને એક દેખાડ દો ક્યાં છે ઉપર જ છે મિત્રો આપણે ક્યાં હતા એ જોવું જોઈએ પાછું
પહોંચી ગઈ. હાલો આપણે આગળ જાય. મિત્રો અહીંયા જગા તો હે, અહીંયા એક વાર ચેક કરી દો, કદાચ જોવા નહીં આવે. હવે આપણે જોઈ શું કરી આગળ જોઈ લે. બાકી છે તો ઉપર જ છે, ઉપલામાં જો બત્તી કરે તમને દેખાય છે. હવે આપણે હટાઈ જાય પછી મળી અને રિએક્શન થાય. મિત્રો આમાં આ બાજુ કિનારી આવે, કદાચ કિનારીમાં હોવું જોઈએ. કિનારીમાં તો કોઈ છે જ નહીં. ચલ ચલ કલવા નીચે ચલ. તો મને એવું લાગ્યું આ બસ કંઈક અવાજ આવ્યું. એકદમ તો ટાઈટ જેવી લાગી. મિત્રો મને લાગે હવે છે ને કોઈ પણ એક છે ને જ્યાં બસ બાથરૂમ બાકી રહી ગયું, કદાચ ત્યાં હોય તો કોઈ. બાથરૂમમાં કોઈ નથી મિત્રો. 2 જણા આપણે મળ્યા છે ફાઇનલ. હવે છે ને મિત્રો આપણે આમાં તો જોઈ લીધું ક્યાંય છે નહીં. હવે જોઈએ. કે જિંદગી જીવો તો મર્દાનગીથી જીવજો. એના ક્યાં ચાહતે હો. તો મિત્રો અહીંયા પહેલી વાર આપણે જોવા આવ્યા ને તો અહીંયા ભાઈ અહીંયા હતા નહીં, પણ હવે ક્યાંથી આવી ગયા એના કઈ સમજાણું. મિત્રો આપણે એને નીકળો બહાર નીકળો. અને હવે તો ખબર હું આ ઉપર ચડીને બેઠો હતો, તો આમ ત્યાં ગયો પછી હું નીચે આવતો આવી, પણ વાતમાં આવી ગયો. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો કેટલા થયા, 30 અને 32 થઈ. હવે આપણી આગળ કેટલી મિનિટ છે? હજી 10 મિનિટ છે આપણી આગળ પૂરી. 10 મિનિટમાં 2 જણા છે, પણ હવે મિત્રો જોવાનું છે 10 મિનિટની અંદર 2 જણા છે. આમાં તો ઉપર ચડીને વાગે. પાછળ જઈ ના તાહત સાથે તો મિત્રો હવે આપણે ઝાડવા ઉપરથી કઈક અવાજ આવે. લાગે આ ઝાડવા ઉપર એકાદો કદાચ હોવો જોઈએ વરવાંગડો. જીવો એ નીકળી જાજો ને નીચેથી પાણકા મારવાનો. એમ કેજો કે નામ દઈ દેજો, હું પાણકા મારી નગર છૂટા ઉભા રહ્યો પાણકા માર. આ બે ભાગી ગયા કે અમને લાગશે. આઈશો નામ દઈ દેજો, હું પાણકા મારી છૂટા. ચાલો બોલી જાજો એલા જીવ હોય. આમાં ગંદુ કઈ દેખાતું નથી. આમાંથી હસલ આમાંથી જ આવે. ચકલી બકલી ની પાણકા હાથ મારવા જો મિત્રો માર. એ તો ખરા આમાં પણ દેખાતું જ નથી. એ દેખ શકતે હો, એ દેખ શકતે હો મિત્રો. અહીંયા જો મિત્રો કોક છે પણ હવે મારા આગળ જાજો ટાઈમ નથી.
ઉપર ઉપર તો હા હે પાણકો મારું નામ દઈ દે મિત્રો આ હે આપણે શાયદ વિવેકભાઈ છાના મુના નીચે આવતા રહ્યો તમે હેલો મિત્રો આપણી પાસે ખાલી છે ને 4 થી 5 મિનિટ હવે બેસી हाले विवेक निकल निकल ये देख सकते हो एक बंदा इधर छुपा है विवेक भाई निकल निकल માથી આમ આવ્યો તોય ગોટલી હવે હે ને કેટલી મિનિટ રહી अब एक दूसरा बंदा हम दिखाते हैं आज तो हम उसको नहलाएंगे ठंडा पानी से ये देख सकते हो ये देख सकते हो कैसा बैठा है ये बंदर की तरह बैठा है साला હવે ઊંચું ન ચડાવ્યું નકર ન્યાય ચડી જાય હવે હું અહીંથી ઠેકડો મારે થઈ તો મિત્રો ફાઇનલી આપણે હે ને કામયાબ હો ગए हैं આનામાં દમ નથી કે હે ને એવી જગ્યાએ હંતાય કે ત્યાંથી મળે નહીં પણ જોઈએ મિત્રો હવે આવો છુપન છુપાઈનો બીજો ચેલેન્જ કરીએ એમાં જોઈએ ઓય મરી જાય અહીંથી પડી તો તમને જો ટાઢા પાણીએ નવરાવું મિત્રો આને જો મારો પગ એ મારો તો મિત્રો આ બધાને નવરાવાના છે હવે આને લઈ જાય વાડીએ અને વાડીએ જઈને આને બધાને છે ને ધમારી અટાણે રાતના 2 વાગે જો આને આપણા જે વાતમાં આવી ગયા હવે આવું તો જોહે જ આપણે આને તો કઈ ફાયદો ના કરે એમ થોડું હાલે અમને જ નવરાવે નહીં નવરાવાના જ છે આને એને વાડીએ જઈને ધમારવાના થાય છે અને મેન તો આને ઓલો વિજય જ મને તાવ આવી જાય પૈસા તમારે દેવાના કાંઈ વાંધો નહીં દઈ દઈ તો મિત્રો કાંઈ વાંધો નહીં હવે છે ને વાડીએ જઈને આ નવરાવી દે રાતના 12 વાગે ગામની અંદર રખડીએ જોઈ લે મિત્રો ફાઇનલી તમે જોઈ શકો 12:30 વાગ્યા છે ને હવે છે ને સજાનો વારો આવી ગયો છે જોવા નમૂનાઓનો અને આને છે ને હવે અટાણે નવરાવાના છે આપણે ડોયલું રેડવાના છે અહીંયા જો તમે જોઈ શકો અહીંયા ડોયલ આપણે તૈયાર રાખી છે અને અહીંયા પાણી ભર્યું છે ઠંડામાં ઠંડુ અને હવે ભાઈ તમારે જે કરવું હોય બાકી આ સજા તો લેવી જ જોઈએ હાલો તમારે જે કરવું ઝપટ કરો મિત્રો દોડીને પાછા આવે એટલે કે ગરમી ચડી જાય એક પટ્ટી કાઢી આવે હવે તારે શું કરવાનું અને હજી એક જણો આપણે છટકી ગયો હે ડોઈલ રેડીને ભાગ જાવ પછી ઘરમાં હાલો રેડો ઝપટકી ને હું રેડ દઈ देख सकते हो मित्रों લાઈ તું ઝડપ લાઈ देख सकते हो मित्रों મિત્રો આ બધા હે ને અટાણે મને ઉડાડતા હતા તો હું ભાગી ગયો છે તો તમે જઈ શકો એટલે વાકા હાલે હાલવું જોઈએ તો મિત્રો ફાઇનલી હે ને આ આપણે ચેલેન્જ આ ચેલેન્જ વિડીયોને અહીંયા પૂરો કરીએ ટાટા બાય પછીના ચેલેન્જ વિડીયોમાં મળ્યા તો મિત્રો હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો પછીના આવા ધમાકેદાર વિડીયોમાં મળ્યા અને હજી એક ડોઈલ નાખી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને